अमङ्गलानां शमनं मङ्गलानां महोदयं गोपाङ्गनानां सौभाग्यं गोकुलेन्दुं वयं नुमः। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां मम। प्रिय वैष्णवजनो, આજનો આપણો વિષય છે શ્રી યમુનાજી. ભક્તિ માર્ગનો અધિકાર સંપાદન કરાવી આપનારી, પ્રભુના પ્રેમને ભક્તોના હૃદયમાં પ્રગટ કરનારી, કૃષ્ણ સ્વરૂપા એવી વાત્સલ્યની મૂર્તિ શ્રી યમુનાજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીના ગુણ અને શ્રી યમુનાજીના નામ રહસ્યને આજે આપણે કંઈક અંશમાં વિચારશું. આપ સર્વે જાણો છો તેમજ કે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા જ્યારે વ્રજમાં પધાર્યા અને વિશ્રામ ઘાટ અને ઠકરાણી ઘાટ આવા અદ્ભુત ઘાટોના દર્શન કરી જ્યારે શ્રી ઠકરાણી ઘાટ પર બિરાજ્યા ત્યારે શ્રી યમુનાજીએ પ્રગટ થઈ શ્રી વલ્લભના એ ભગવત ચિંતનને સાર્થક કરવા માટે. કેમ કે શ્રી યમુનાજી સ્વયં ભગવલ લીલાની સહભાગિની છે, બલકી એમ કહીએ કે સ્વયં પોતે જ ભગવત સ્વરૂપા છે. અને એટલા જ માટે બહુ જ સુંદર આપણા ટીકા ગ્રંથોમાં શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી બહુ સુંદર સમજાવે છે કે શ્રી યમુનાપી દ્રવીભૂત રસાત્મક તત્ સ્વરૂપત્વેન સ્વામીની ભાવેન સ્ત્રીરૂપત્વમ. કેમ તો કે શ્રી યમુનાજી દ્રવીભૂત છે, દ્રવીભૂત રસાત્મા છે. એટલે જેમ શ્રી હરિરાયજી પોતે પોતાની ટીકામાં લખે છે ને શ્રી દ્વારકેશજી પણ એનો ઉલ્લેખ કરે છે કે દ્રવીભૂત રસાત્મૈષા સર્વાંગીણ શ્રમાંબુભિ નારાયણસ્ય હૃદયાદ શુદ્ધ સત્વ સ્વરૂપતઃ. હવે તમને દ્રવીભૂત અને ઘનીભૂત, ઘનીભૂત એટલે ઠોસ, દ્રવીભૂત એટલે લિક્વિડ. જેમ આપણે પાણીને જમાવીએ એટલે એ જામી જાય એટલે એનું ઘનીભૂત સ્વરૂપ બરફ કહેવાય, અને એ જ બરફ જ્યારે પીગળી જાય એટલે એને ઠંડુ પાણી કહેવાય. આ તો આપણે બે ખાલી નામ આપ્યા કે એક બરફ એક પાણી, બરાબર. પણ મૂળ મુદ્દામાં જુઓ તો પાણી જ છે, પણ પાણી જ્યારે જામી જાય છે ત્યારે એને બરફ કહેવાય છે, અને એ જામેલું પાણી જ્યારે વહેવા લાગી જાય છે ત્યારે એને જળ કહેવાય છે, પાણી કહેવાય છે. વોટેવર આપણે કોઈ પણ ભાષામાં એનો પ્રયોગ કરીએ તો એનો આકાર વહે, જ્યારે પીગળી જાય છે ત્યારે વહેતો આકાર બની જાય, અને જામી જાય ત્યારે તમે જે આકારમાં જમાવ્યો હોય તેવો બરફનો ગોળ ચોરસ ટુકડો લંબચોરસ બની જતો હોય છે. એવી રીતે ભગવાન સ્વયં રસરૂપ છે. ઉપનિષદો પણ કહે છે, આપ સર્વે જાણો છો કે રસો વૈ સહ રસમ હિ એવ અયમ લબ્ધ્વાનંદી ભવતી. તૈત્રીય ઉપનિષદ કે રસો વૈ સહ પરમાત્મા જ રસરૂપ છે. રસમ હિ એવ અયમ લબ્ધ્વાનંદી ભવતી. અને એ આનંદ સ્વરૂપ પોતે રસ મેળવીને આનંદિત થાય છે ને એ રસ દ્વારા આનંદને પ્રાપ્ત કરાવે છે. સ્વયં રસરૂપ છે, એને જે પ્રાપ્ત કરે છે આનંદિત બને છે. આવા અયમ રસને, આ રસને જે પ્રાપ્ત કરે છે પોતે આનંદિત બને છે. બાકી તો આ દુનિયામાં આપણે આનંદ ભલે શોધતા હોઈએ, જેમ શ્રી આચાર્યચરણ શ્રી કૃષ્ણ એટલે કે આનંદરૂપ એને શોધી રહ્યા છે, એની લીલા સ્થળીને એના એ ચરિત્રોને જ્યારે શોધી રહ્યા છે, અને તે વખતે શ્રી યમુનાજીએ પ્રગટ થઈ. કેમ? કેમ કે પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ એ ભગવાન કૃષ્ણ, અને એ જ પ્રેમ જ્યારે પીગળ્યો ત્યારે શ્રી યમુના આપણે એને કહ્યો. મૂળ તો છે બંને જ રસરૂપ, અને એ કેવી રીતે પ્રગટ થયો? અને એટલા માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શાસ્ત્રોના એ વચનને ટાંક્યા
કે દ્રવીભૂત રસાત્મા એશા, આ દ્રવીભૂત રસાત્મા છે. અને કેવી છે? સર્વાંગીણ શ્રમાંબુભી, સર્વ અંગોના શ્રમ બિંદુઓથી આપ્લાવિત, ભરપૂર. સર્વ અંગો એટલે પ્રભુએ જ્યારે આ પ્રસંગ શ્રીમદ ભાગવતજીનો છે, આપ સર્વે જાણો જ છો, ન જાણતા હો તો જણાવું કે શ્રીમદ ભાગવતજીમાં જ્યારે રાસ પંચાધ્યાયનો વિષય આવે છે કે શ્રી ગોપિકાઓ પાસેથી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા, ત્યારે શ્રી ગોપીજનો રડતા રડતા, ગોપી ગીત ગાતા ગાતા બધા જ ભેગા થઈ અને શ્રી યમુનાજીના કિનારે આવ્યા, જેનું વર્ણન યમનાષ્ટકમાં, આપણે શ્રી યમનાષ્ટકમાં ગાઈએ છીએ કે સકલ ગોપિકા સંગમ, બધા જ ગોપીજનો ભેગા થઈ અને ત્યાં આવી સંગમ પર ભેગા થયા અને શ્રી યમુનાજીની આગળ એમણે પ્રભુના માટે વિરહ કર્યો. એ વિરહ સહન નહીં થતા પ્રભુને શ્રી યમુનાજીએ વિનંતી કરી કે આ લોકોનો વિરહ મારાથી સહન નથી થતો, પ્રભુ આપ કેમ આમને વિરહ આપો છો? ત્યારે પ્રભુ જણાવે છે કે વિરહથી ભાવની વૃદ્ધિ થાય છે, એટલે એમના ભાવની વૃદ્ધિ કરવા માટે વિરહ છે. અને હવે હું પ્રગટ થાઉં છું. ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા. પ્રગટ થયા પછી મહારાસ પ્રારંભ થાય છે. પહેલા લઘુરાસ થયો, પછી મહારાસ. તો મહારાસ ક્યાં કરે છે? શ્રીમદ ભાગવતજીની અંદર બહુ સુંદર કથા આવે છે કે ત્યારબાદ પ્રભુએ શ્રી યમુનાજીની અંદર સર્વે ગોપિકાઓને સાથે લઈ શ્રી રાધિકાજી, શ્રી સ્વામિનીજી સહિત શ્રી યમુનાજીના જળમાં જલ વિહાર કર્યો, જેનું વર્ણન આપણે શ્રી યમુનાષ્ટકમાં ગાઈએ જ છીએ કે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જઈ સંગમ. આવો કોઈનો સંગમ થયો નથી હજી સુધી. આપણે અગર કોઈને પ્રેમ કરતા હોઈએ ને તો કદાચ એને ગળે લાગીએ, એનો હાથ પકડીએ, એનો ગાલ ચૂમીએ, તો આપણા કોઈ એક અંગનો જ સ્પર્શ થતો હોય છે અને આપણા હૃદયમાં કોઈક એની એક નાની છબી હોય છે, પણ એ સંપૂર્ણપણે પોતાના સર્વ પ્રેમ સ્વરૂપ સહિત રસરૂપ એ અંદર બિરાજે. એવું જો ક્યાંય ઘટ્યું હોય તો શ્રી યમુનાજીમાં ઘટ્યું છે કે શ્રી યમુનાજી સર્વાંગીણ શ્રમાંબુભી. અને એટલા જ માટે નારાયણસ્ય હૃદયાદ, અને એટલે શ્રી નારાયણના હૃદયમાંથી આ પ્રગટ થયેલી શુદ્ધ સત્વ સ્વરૂપ શ્રી યમુનાજી છે. યાદ રાખજો. એવા શ્રી યમુનાજીએ શ્રી મહાપ્રભુજીને સામે પ્રગટ થઈ અને વ્રજની અનેકાનેક લીલા સ્થળીઓના દર્શન કરાવ્યા કે કૃષ્ણ અહીંયા ખેલ્યા છે, કૃષ્ણ અહીંયા રમ્યા છે, અહીંયા આ લીલાઓ કરી છે. આ કોણ બતાવી શકે જે પોતે એ લીલામાં સહભાગી હોય? કઈ રીતે? આમાં બે વાતો એક તો સમજવાની છે. એક કે ગોપીજનોના વિરહને દૂર કરવા માટે શ્રી યમુનાજીની વિનંતીથી પ્રભુ પ્રગટ થયા. કેમ? તો કે એક લોજિકલ એક્ઝામ્પલ આપણે જો લૌકિક વિચારીએ કે પિતા નારાજ થાય બાળક પર અથવા રૂઠી જાય તો બાળક મનાવવાની કોશિશ કરે, પણ બાળક જાણે છે કે બાપની પાસે કોઈ કાર્ય કરાવવું છે તો કોની પાસે જવું? બોલો, આપ બોલો. મા પાસે. સ્વાભાવિક છે. શ્રી યમુનાજી માતૃ સ્વરૂપા છે. જેમ લૌકિકમાં પણ પિતા છે ને એ પણ પોતાના બાળકોને પ્રેમ કરતો જ હોય છે, નથી કરતો એમ નહીં હો, પણ માં જેવો નથી કરી શકતો. એટલે જ તો ગુજરાતીમાં કહેવત પડી કે માં તે માં, બીજા બધા વગડાના વા. કેમ કે માં જેવો પ્રેમ કરે છે, માં જેમ વરસે છે, એટલે પિતા છે એ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે અને માં છે એ પ્રેમનું દ્રવીભૂત. માં વરસી પડે, બાપ વરસે નહીં, એ થોડો સ્ટ્રિક્ટ થાય, કંટ્રોલ રાખે. માં તો કે દીકરો છે ને મારો, મોજ કર. બાપના ક્રોધને પણ શમાવાનું કાર્ય માં કરે છે. અહીંયા પણ એ જ લીલા છે. અને એટલે જ તો ગુજરાતીમાં બહુ સરસ એક હાસ્યપ્રદ વાત છે, પણ ખરેખર સમજવાની વાત છે. એક સાહિત્યકારે બહુ સરસ કહ્યું છે કે જુઓ, હવે જમાનો બદલાઈ ગયો છે, પણ પહેલાના સમયમાં માને બા કહેવાતી. માં, બા કહો કે માં કહો તો મોઢું ગુજરાતીમાં જ્યારે બોલો બા તો મોઢું ખુલી જતું, આખો લાડવો અંદર જતો રહે. હો, બા. અને પિતાને શું કહેવાતું? બાપા. બાપા એટલે બાના પા ભાગનો પ્રેમ કરે તે બાપા, અને બા આખા લાડવા જેટલો પ્રેમ કરે એ બા. પા ભાગનો એટલે 1/3. માં કરતા 1/3 પ્રેમ કરે. અને એટલે તમે જોજો, બાપ મસ્તીમાં પણ લાફો મારે ને તો ગાલ પર નિશાન પડી જાય, અને માં ગુસ્સામાં મારે ને તો બાળકને વાગે નહીં. કેમ કે એના મારમાં પણ પ્રેમ છે,
જ્યારે પિતાના લાડમાં પણ થોડો ક્રોધ છે, થોડી સ્ટ્રિકનેસ છે, કેમ કે ઠોસ છે ને. જેમ બરફ એ પાણીનું ઘન એટલે કે એકઠું થયેલું ઠોસ રૂપ છે. બરફ કોઈના માથામાં મારો તો માથું ફૂટે ને, લોહી નીકળી આવે. અને પાણીની છાલક મારો તો મજા આવે. મજા આવે ને. વરસાદમાં આપણને નાવું ગમે, નદીએ ગયા હોઈએ, સમુદ્ર કિનારે ગયા હોઈએ તો પાણીની છાલકો ઉડાડીને રમવું ગમે, પણ બરફના ઠોસ ટુકડા એ મારવા કોઈને ગમે નહીં ને વાગે તો કોઈને ખાવા પણ ગમે નહીં. બરાબર? માર ખાવા, એમ ખાવા તો ગમે. તેવી રીતે પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ એ કૃષ્ણ છે અને દ્રવીભૂત સ્વરૂપ એ શ્રી યમુનાજી છે. એટલે ભગવાન ભાવની વૃદ્ધિ કરે છે, પણ કેવી રીતે? શાસ્ત્રોમાં બતાવ્યું છે, ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિં કરોતિ. ભગવાન વિરહ આપીને, વિરહ એટલે થોડું દુઃખ આપે, સંતાઈ જાય, છુપાઈ જાય, રૂઠી જાય, દૂર ચાલ્યા જાય ભગવાન. એટલે આપણને દુઃખ આપીને, કષ્ટથી પણ વિરહ, ભગવાન વિરહ જ પ્રગટ કરી રહ્યા છે. સમજી લેજો. કેમ કે બાપ છે ને, મેં કહ્યું ને, બાપ મસ્તીમાં મારે તો એ થોડું કષ્ટ તો પડે, ચાર નિશાન પડે, પણ માં છે ને, એટલે શાસ્ત્રમાં શ્રી યમુનાજી માટે કહેવાયું, તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત તાપક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકઃ. સમજી લો વાતને, કે યમુનાજી પણ એવું જ કરે છે, પણ શ્રી યમુનાજી છે ને એ વિરહ આપતા નથી. તથૈવ યમુના સ્વામી સ્મરણાત. શ્રી યમુનાજી શું કરે? જેવું એક માં કરે. શું કરે? એક નાનું બાળક હોય, એનો પિતા બહુ દૂર ગયો હોય, બહાર ગામ ગયો હોય, વ્યવસાય માટે, જોબ માટે, કોઈ કાર્ય માટે, 10 દિવસ માટે. બાળકને બાપની બહુ યાદ આવતી હોય, રડે બાપનું નામ દઈને, તો માં શું કરે? બાપાના કપડા પહેરીને કે જો પપ્પા આવું કરે ને, એમ કરીને બાળકને બાપનું સ્વરૂપ બતાવી, બાપની વાતો કહી અને એને હસાવીને બાપની યાદ અપાવે ને બાપ માટેનો પ્રેમ વધારે. નહીં તો જો બાપ વધારે દૂર રહે, કોઈનો પિતા, તો બાળક ભૂલી જાય બાપને. કોણ છે બાપ? હું નથી જાણતી, કેમ કે દેખાતો જ નથી બાપ મારો મારી સામે. તો માં સદૈવ સ્વામી સ્મરણાત, બાપની યાદ અપાવી અપાવીને, જો બેટા આ રમકડું કોણે મોકલ્યું? પપ્પાએ. હવે પપ્પાએ તો મોકલ્યું જ ના હોય બિચારાને, પપ્પાને ખબર ના હોય. જો પપ્પા કેવું કરે, આવી રીતે લાડ કરે બાળકને. એમ કરીને સ્વામી સ્મરણાત, બાપની યાદ અપાવી અપાવી અને સ્વીય દર્શનાત, પોતે કાં તો બાપનો ફોટો બતાવે લૌકિકમાં. એમ શ્રી યમુનાજી શું કરે છે? શ્રી ઠાકોરજીના જેવા જ શૃંગાર ધરે છે, શ્રી ઠાકોરજીના જેવું જ સામર્થ્ય લઈ, શ્રી ઠાકોરજીના જેવી જ લીલાઓ આપણી સન્મુખ પ્રગટ કરી, આપણને એ લીલાઓના દર્શન કરાવી, પોતે એવો શૃંગાર વેશભૂષા ધારણ કરી, એવું તિલક, એવો જ મુકટ. તમે આ દુનિયામાં બીજા કોઈ દેવી દેવતાઓને જોયા? કેમ કે શ્રી યમુના દેવી નથી. આ એનું પરિણામ છે. શ્રી યમુના એ કૃષ્ણનું જ બીજું પ્રેમાત્મક દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે, અને એટલે જ તિલક કરે છે. બીજી બધી દેવીઓને તમે જોજો, ચાંદલો કરે, મુકુટ ન પહેરે. મુકુટ પહેરે તો સાડી પહેરે, એમનો મુકુટ અલગ હોય. અમારા શ્રી યમુનાજી છે ને, એ તો કૃષ્ણ જેવો જ મુકુટ પહેરે, ત્રાસો, સાડી નહીં, મુકુટ કાચનીનો શૃંગાર ધરે, તિલક ધરે, ગુંજા પુંજા માલા ધરે. અને એ જ પ્રમાણે જેમ પ્રભુ લીલા કરે છે એવી લીલાના દર્શન કરાવી, પોતાનામાં એ પ્રભુના સ્વરૂપના દર્શન કરાવી અને ભક્તોનો વિરહ તાપ મટાડી અને ભાવની વૃદ્ધિ કરે છે. ફરક આટલો છે. આવું માં જેવું સ્વરૂપ છે અમારા શ્રી યમુનાજીનું. આ એક વાત. હવે આપણે બીજી વાત જોશું. તો આ બીજી વાતની અંદર એક વસ્તુ આપણે સમજવાની છે કે ઘણા લોકો શ્રી યમુનાજીને સૂર્યસુતા કહે છે, સૂર્યપુત્રી. ઘણા લોકો એને કલિંદ પર્વતની પુત્રી પણ કહે છે. તો આપણે જેને યમુનાજી કહીએ છીએ, શ્રી યમુનાજી, તે કઈ? શું એ સૂર્યપુત્રી છે? શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી જેમની સ્તુતિ કરી રહ્યા છે, તે શું સૂર્યપુત્રી છે? ત્યારે એને સમજવા માટે એક બહુ સુંદર વાત શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે તૈત્રીય ઉપનિષદની અંદર એમ કહેવાય છે કે આદિત્યો વા
એતન્મંડલમ તપતિ. સૂર્ય છે એ જેમ કે નારાયણ પરબ્રહ્મ પરમાત્માનું જે હૃદય છે, એ હૃદય એની અંદર બિરાજનારું જે વેદ સ્વરૂપ એ સૂર્યનારાયણના રૂપથી એક ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. તો આદિત્યો વા એતન મંડલમ તપતિ, અર્થાત કે સૂર્યને વેદ સ્વરૂપ ગણવામાં આવે છે અને વેદ શ્રી નારાયણના હૃદયમાં બિરાજે છે. અને એટલે કદાચ આપ લોકોએ પેલો શ્લોક ક્યાંક સાંભળ્યો હશે કે નારાયણ સરસિજાસન સન્નિવિષ્ઠ, કે ભાઈ કેવું તો એક સુંદર મંડળ છે, એની અંદર નારાયણ સરસિજાસન સન્નિવિષ્ઠ એમ કરી કે ભાઈ આ એક મંડળ છે, મંડળની અંદર નારાયણ બિરાજે છે. એ નારાયણના હૃદયની અંદર આવો જે દિવ્ય પ્રકાશ છે, એ પ્રકાશમાંથી બહાર પધારતા શ્રી યમુનાજી દેખાય છે. એટલે આપણે એને સૂર્યમાંથી બહાર આવતા જોયા. વસ્તુ ધ્યાનથી સમજજો, સૂર્યમાંથી બહાર આવતા જોયા એનો મતલબ એમ નહીં સમજવો કે સૂર્યના પુત્રી છે. એટલે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી જેમની સ્તુતિ કરે છે તે સૂર્યપુત્રી નથી, તે તો સાક્ષાત શ્રી કૃષ્ણનું જ બીજું રૂપ છે. સૂર્યમંડલને ભેદીને પધારી રહ્યા છે. અને એ પણ પદ્મપુરાણની અંદર યમુના મહાત્મ્યને જ્યારે વશિષ્ઠ ઋષિ બતાવી રહ્યા છે ત્યારે વશિષ્ઠજી પણ ત્યાં બહુ સરસ એક મંત્ર દ્વારા આનો ઉલ્લેખ કરે છે. રસોય પરમાધાર સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મેત્યુપનિષદ ગીતસ્તદેવ યમુના સ્વયં. કેવી સુંદર વાત કરી કે રસોય પરમાધાર સચ્ચિદાનંદ લક્ષણ, સોરી લક્ષણમ નહીં, લક્ષણ, જે આ જીવનનો આ વિશ્વનો પરમ આધાર રસ છે. રસ એટલે આનંદ. કેમ કે ઉપનિષદોમાં એમ કહેવાયું કે આનંદાદ્યેવ ખલુ ઇમાની ભૂતાની જાયન્તે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંત્યભિસંવિશંતિ તસ્માદ આનંદમ બ્રહ્મ. આનંદ એ જ બ્રહ્મ છે. કેમ કે આનંદથી જ આ વિશ્વની ઉત્પત્તિ થઈ. આનંદમાં જ સ્થિત છે આ દુનિયા, આનંદ માટે જ સ્થિત છે અને આનંદમાં જ લય પામવાની છે. એટલે આનંદ બ્રહ્મ છે. અને એટલે તો જુઓ ને, આપણે ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે નંદ મહોત્સવ, આપણે શું બોલીએ છીએ? નંદ ઘેર આનંદ ભયો, બ્રહ્મ ભયો. બ્રહ્મ એટલે જ આનંદ. તો એ આનંદ એ રસરૂપ છે. તો એ રસ જ આ જીવનનો પરમ આધાર છે, દરેક વ્યક્તિના જીવનનો આધાર. જો એ રસ ચાલ્યો જાય જીવનમાંથી, કોઈ પણ કામમાંથી, ખાવામાંથી રસ ચાલ્યો જાય પછી ખાવું ગમે, જીવનમાંથી રસ ચાલ્યો જાય જીવવું ગમે, કોઈ પણ વિષયમાંથી રસ ચાલ્યો જાય આપણને, એ ચાલ્યો ગયો રસ પછી એ વિષય આપણા માટે નકામો થઈ જાય. અને એટલે જ એમણે કહ્યું કે આ વિશ્વનો પરમાધાર રસ છે. પણ એ રસ કેવો છે? તો કે રસોય પરમાધાર સચ્ચિદાનંદ લક્ષણ. એ સત, ચિત અને આનંદ લક્ષણ વાળો છે. સદાનંદ, ચિદાનંદ અને પૂર્ણાનંદ. એટલે આનંદ તો સદમાં પણ છે, આનંદ ચિદમાં પણ છે, અને આનંદ પોતે પૂર્ણ છે. એટલે મૂળ રૂપેણ આનંદ રૂપ જે છે, જે બ્રહ્મ કહેવાયો છે, એ જ રસરૂપ છે અને રસ જ પરમ આધાર છે. અને એટલું જ નહીં, બ્રહ્મેત્યુપનિષદ ગીત તદેવ યમુના સ્વયં. બ્રહ્મ, ઉપનિષદ ઇત્યાદિ સર્વે ઋષિ મુનિઓ એક સાથે ગાઈ રહ્યા છે. વેદો, બ્રહ્મ એટલે વેદ, અને ઉપનિષદો એક સાથે ગાયું કે એ પરમ આધાર રૂપ આનંદ કોણ છે? તો કે તદેવ યમુના સ્વયં. એ જ સ્વયં યમુનાજી છે. એટલે એક વાત તો નક્કી થઈ કે યમુના રસરૂપ છે. અને એ ક્યાંથી આવી? તો આપણે જેમ હમણાં જ જોઈ ગયા, આદિત્યો વા એષ એતન મંડલમ તપતિ. બરાબર. એટલે કે ભગવાનનું હૃદય કમળ, કે જેની અંદર વેદ વિદ્યમાન છે, જેની અંદર પ્રકાશ વિદ્યમાન છે, એ વેદની અંદર એ સૂર્યમંડળ સ્વરૂપ, જેને આદિત્ય એક ઉપમા, એક નામ આપવામાં આવ્યું, ત્યાંથી શ્રી યમુનાજી પ્રગટ થઈ પધારી રહ્યા છે. અને શા માટે પધાર્યા? તો કે કલિંદ પર્વતે બહુ જ તપસ્યા કરી, ભક્તિ કરી અને શ્રી યમુનાજીને પ્રાર્થના કરી કે હે શ્રી યમુના, મામોદરમ પ્રવિશ્યત્વમ ગચ્છ ચાદિત્ય નંદિની. હે આદિત્ય નંદિની, એટલે કે આદિત્યને આનંદ આપનારી.
આદિત્ય એટલે વેદ, વેદોને પણ આનંદિત બનાવનારી, એની પુત્રી તરીકે નહીં. કેમ કે એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ પણ પદ્મબંધો સુતા વાપર્યું. તો ઘણા એવો અર્થ કરે કે પદ્મબંધો સુતા એટલે પદ્મબંધુ એટલે સૂર્ય ને સૂર્યની સુતા. ના, પદ્મબંધો કમળ અને બંધુ એટલે એના રસને લેનારો, એને ખીલવનારો. ભ્રમર પણ થઈ શકે છે અને સૂર્ય પણ થઈ શકે છે. એની સુતા અર્થાત એવી જ રીતે એ રસને બીજાને આપનારી અને ભક્તોના હૃદય કમળને ખીલવનારી છે, એટલે પદ્મબંધો સુતા વિશેષણ આપવામાં આવ્યું. અને એટલે તો જુઓ ને, ગુજરાતના પણ એક અદના સામાન્ય શ્રેષ્ઠ સાહિત્યકાર, આમ વ્યક્તિ તરીકે સામાન્ય પણ સાહિત્યકાર તરીકે શ્રેષ્ઠ એવા અદના સાહિત્યકાર પણ બહુ સરસ વાત કહે છે. કદાચ તમે લોકો બોલતા પણ હશો, મને એવું ખ્યાલ છે, ત્યાં સુધી સાંભળ્યું તો હશે જ. માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, આ કાલિંદીના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. હવે જોઈ લો, એ કવિ પણ શ્રી યમનાષ્ટકનું ટ્રાન્સલેશન કરતા એમણે આ શાસ્ત્રની વાતોને કેટલી ધ્યાનમાં રાખી છે કે માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા. સૂર્ય મંડળ છોડીને આવે છે, સૂર્યમાંથી પ્રગટ થઈને નહીં. પ્રગટ તો થયા છે નારાયણના હૃદયમાંથી, જે આપણે થોડી વાર પહેલા જ જોઈ ગયા કે નારાયણ મુખાન લબ્ધવા. તો નારાયણના હૃદયમાંથી પ્રગટ થયેલા એવા શ્રી યમુનાજી છે. અને એ કલિંદ પર્વત પર કલિંદ પર્વતની પ્રાર્થનાથી પધાર્યા અને એ પ્રાર્થના કરીને એમ કહે છે કે હે માં, મારા ઉપર આટલી કૃપા કર, તું આદિત્યને આનંદ આપનારી છે, આદિત્ય નંદિની છે, તો મને પણ આનંદ આપ. વેદોને જો આનંદ કરનારી હોય, એ નારાયણને આનંદ આપનારી હોય, અને એ શા માટે ભૂતલ પર પધાર્યા? તો એના માટેનો એક પ્રસંગ છે વાલા વૈષ્ણવો, ગર્ગ સંહિતામાં આવે છે કે બધા દેવતાઓ બ્રહ્માજી સાથે ગોલોકધામમાં પહોંચ્યા અને ગોલોકધામમાં જઈને પ્રભુ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અત્યારે ભૂતલ પર ભાર વધ્યો છે અને ભારને દૂર કરવો એ અમારા માટે અશક્ય છે. આપની શક્તિને આપની કૃપા થકી જ સંભવ છે, માટે આપ ભૂતલ પર પધારો. ત્યારે પ્રભુએ કહ્યું સારું, તો હું હવે આવીશ. તે વખતે આટલું સાંભળી શ્રી રાધાજી એકદમ મૂર્છિત થઈ ગયા, રડવા લાગ્યા, વિહવળ બની ગયા, વિરહમાં આવી ગયા કે પ્રભુ આપ મને છોડીને ભૂતલ પર પધારી જશો, ગોલોકધામમાં નિત્ય લીલા કેમ થશે? ત્યારે પ્રભુએ કહ્યું, અરે રાધિકાજી, કેવી વાતો કરો છો, તમને છોડીને હું ક્યાંય જાઉં? ત્યારે શ્રી રાધિકાજી કહે છે તો કે પહેલા આપ ભૂતલ પર પધારશો, હું તો પછી આવીશ. પહેલા આપ પધારો ભૂતલ પર ને પછી હું આવું, આપના વગર હું જાઉં નહીં. ત્યારે શ્રી રાધિકાજી ગર્ગ સંહિતામાં ગોલોક ખંડના 4-5મા અધ્યાયમાં બહુ સુંદર શ્લોકો દ્વારા વર્ણન કરે છે. શ્રી રાધિકાજી સ્વયં પોતાના સમ્મુખારવિંદથી બોલે છે, જેનું વર્ણન ગર્ગ સંહિતામાં છે કે યત્ર ગોવર્ધનો નાસ્તિ યત્ર નો યમુના નદી યત્ર નો વૃંદાવનમ તત્ર નો મે મનઃ. હે ભગવાન, જ્યાં ગોવર્ધન ગિરિરાજ નથી, જ્યાં યમુના નદી બિરાજમાન, યમુનાજી નદીના રૂપમાં કે પોતાના મૂળ આદિ ભૌતિક આધ્યાત્મિક ને આદિદૈવિક સ્વરૂપે બિરાજમાન નથી. આદિભૌતિક એટલે જળ સ્વરૂપે, આધ્યાત્મિક એટલે કૃપા શક્તિ સ્વરૂપે, અને આદિદૈવિક એટલે આપણે જેને જોઈ રહ્યા છે મુકુટ કાચના શૃંગાર સહિત બિરાજમાન. આ ત્રણે ત્રણ સ્વરૂપે જ્યાં શ્રી યમુનાજી નથી, અને યત્રનો વૃંદાવન, અને જ્યાં વૃંદાવન નથી, તત્રનો મે મનઃ, મારા મનને ત્યાં ગમતું નથી. એટલે ભગવાન પેલા આ બધાને ભૂતલ પર મોકલો. એટલા માટે પ્રભુએ પોતાની લીલા પ્રગટ કરવા માટે, નિત્ય લીલાના જીવોને આહ્લાદિત કરવા માટે, શ્રી રાધિકાજીના સુખ ખાતર અને લીલામાં સહભાગીની બનાવવા માટે શ્રી યમુનાજીને પોતાના હૃદયમાંથી પ્રગટ કરી અને ભૂતલ પર પધરાવ્યા. આ લીલા શ્રી ગર્ગ સંહિતામાં બહુ સુંદર રીતે વર્ણિત કરવામાં આવી છે. ત્યારે બીજી એક વાત કે એ શ્રી યમુનાજી કલિંદ પર્વત પર પધાર્યા. તો કલિંદ પર્વત પર પધાર્યા એટલે આપણે એમને કાલિંદી પણ કહ્યા. તો લોકો એમ સમજવા લાગ્યા કે કાલિંદી એટલે જેમણે શ્રી ઠાકોરજી સાથે લગ્ન કર્યા તે. તો કે ના, આ એ કાલિંદી નથી. એનું બીજું કારણ શું? તો કે તમે જોઈ શકો છો, શ્રીમદ ભાગવતજીની કથા આપ લોકોએ બહુ સારી રીતે વાંચી હશે અથવા તો સાંભળી હશે. ત્યારે બહુ સરસ પ્રસંગ આવે છે કે ભગવાન જ્યારે અર્જુન સાથે શ્રી યમુનાજીના કિનારે રથ લઈને પધાર્યા અને ત્યાં શ્રી યમુનાજીના જળમાં સુંદર એક તપસ્યા કરતી સુંદરીને જોઈ અર્જુનજીને એમ થયું કે આ સુંદરીની સાથે લગ્ન કરવા જોઈએ. ત્યારે
તેમને જઈને પૂછવામાં આવે છે કે દેવી આપ કોણ છો, ત્યારે અને કોના માટે તપ કરો છો? ત્યારે દેવી જવાબ આપે છે કે કાલિંદિતિ સમાખ્યાતા વસામી યમુના જલે. જોઈ લેજો, કાલિંદી મારું નામ છે અને હું આ યમુના જળમાં રહું છું. સીધી વાત. હું કાલિંદી અને આ યમુના જળ, આમ બેને અલગ કરીને તે વખતે ભાગવતજીમાં શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું. એટલે કે યમુના અલગ છે ને કાલિંદી અલગ છે. એમના શ્લોક એમના બોલવાથી જ ક્લિયર થઈ જાય છે. તદુપરાંત હજી જો ક્લિયર ન થાય તો અમારા શ્રી આચાર્ય ચરણ અને પૂર્વાચાર્યોએ બહુ સરસ રીતે આને સમજાવ્યું છે કે હરિપ્રિયાણામ કલિમ દોષમ દ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે જીવો હરિને પ્રિય છે અથવા હરિને પ્રિય થવા માંગી રહ્યા છે એવા જે દૈવી જીવો, એમને કલીના એટલે કે કલિકાલના જે દોષો છે જે લાગુ થાય છે, કેમ કે કલિકાલમાં જન્મ લો એટલે એનો જે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યા છે કે સહજા, દેશકાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા અને સ્પર્શજા, જે 5 પ્રકારના દોષો છે એમાંનો જે સહજા જન્મતાની સાથે ઉત્પન્ન થનારા કે દેશકાલોત્થા, દેશ અને કાળથી લાગનારા એવા કલીના જે દોષો છે એ દોષોનું દ્યતિ નાશ કરનારી, ખંડયતિ અને ભક્તિના ભાવને પ્રગટ કરનારી એવી આ શ્રી યમુના છે. અને એટલે એને કાલિંદી, કલિમ દોષમ દ્યતિ ખંડયતિ. કયા કલીના દોષો? તો કે હરિપ્રિયાણામ, જે હરિને પ્રિય છે એવા દૈવી જીવો અને જે જીવો હરિને પ્રિય થઈ રહ્યા છે, થવા જઈ રહ્યા છે, એમના દોષોનો નાશ કરનારી છે. એટલે કાલિંદી. પણ નામ સામ્ય હોવાથી વ્યક્તિ સામ્ય કે તત્વ સામ્ય નહીં સમજવું. ઘણા લોકોનું નામ હોય, ભાઈ હવે મારું નામ ગિરિરાજ છે તો એનો મતલબ એમ નહીં સમજી લેવો કે મારી પરિક્રમા કરવાથી જતીપુરા જવાનું કામ તમારું સિદ્ધ થઈ ગયું. ના, ગિરિરાજ નામ હોવું અને ગિરિરાજ ગોવર્ધનના સ્વરૂપમાં શ્રી હરિદાસ વર્યના સ્વરૂપમાં બિરાજમાન થવું આ એક અલગ વસ્તુ છે. નામ સામ્ય હોઈ શકે છે, ગુણ કે તત્વ સામ્ય નથી હોતું. એવી રીતે અહીંયા શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ આવું છે. અને એટલા જ માટે આગળ પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ પોતાની વિજ્ઞપ્તિમાં બહુ સરસ બતાવે છે કે એટલા માટે એમનું ગુણ કોની જોડે સામ્ય છે? તો કે ઠાકોરજી સાથે એમનું ગુણ સામ્ય છે. અને એટલે ગુણ સામ્ય હોવાથી જે વસ્તુ પ્રભુમાં છે, જે વસ્તુ માત્ર ઈશ્વર ભગવાન સ્વયં પર બ્રહ્મ જ કરી શકે તે વસ્તુ શ્રી યમુનાજી કરે છે. અને એટલે જ પોતાની શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ લખે છે કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ ભક્તિ પ્રદાયિનીમ નમામિ યમુનામ કૃષ્ણામ. જુઓ, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ. કૃષ્ણામ એટલે સ્વયં જ કૃષ્ણ, કૃષ્ણ સમામ કૃષ્ણના સમાન ગુણવાળી, કૃષ્ણ રૂપામ કૃષ્ણ જેવા રૂપવાળી, અને કૃષ્ણની ભક્તિને સ્વયં આપનારી. વરના કોઈની ભક્તિ કોઈ ન આપી શકે, પણ એ શ્રી યમુનાજી કરી શકે છે. અસાધનને સાધન બનાવે. જે ભગવાનનું કાર્ય છે તે ભગવદ કાર્ય પોતે સ્વયં કરનારી હોવાથી શ્રી યમુના એ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપા જ છે. કૃષ્ણનું જ દ્રવીભૂત રસાત્મક પ્રેમાત્મક સ્વરૂપ છે. એમ આ બીજી વાતથી આપણને સમજમાં આવે છે. એટલે એને સૂર્યપુત્રી તરીકે માનવી એ ક્યાંક આપણી ગેરસમજ છે. કેમ કે જે વસ્તુ આપણને લાગે છે કે સૂર્યમાંથી નીકળે, ખરેખર સૂર્યમાંથી નીકળતી હોવાથી સૂર્યની પુત્રી ન કહેવાય. વરના એક વાત વિચાર કરો કે એ ભૂતલ પર આવે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ ભાગવતજીની કથા દ્વારા, યમનાષ્ટક દ્વારા કે અનેક કથાઓ વાર્તાઓ દ્વારા કે શ્રી યમુનાજી એ કીર્તનો દ્વારા આપણે જોઈએ કે યમુનાજીના 41 પદોમાં એવા ઘણા વિષયો આવે છે કે દોર કર સૌર કર જાય પિય સો કહે અતિ આનંદ में जो हरखे हैं प्रिय संग रंग भरी करी कलोले. શ્રી યમુનાજી દોર કર સૌર કર જાય પિય સો કહે. દોડતા દોડતા આદિત્ય મંડળ થી આવ્યા. શા માટે આવ્યા? તો કે બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એમને ગમે, કોઈ જીવ પ્રભુ પાસે આવે એમને બહુ ગમે છે. એના માટે દોર કર સૌર કર જાય પિય સો કહે. પિયાને મળવા જાય છે. અને એટલે જ પિય સંગ રંગ ભરી કરી કલોલે. પોતાના પ્રિયના સંગમાં રંગ ભરીને કલ્લોલ મસ્તી કરતા આનંદમાં વિદ્યમાન છે. હવે એક બીજો પ્રશ્ન પણ થાય ને કે શ્રી યમુનાજી નારાયણના હૃદયમાંથી પ્રગટ થયા છે તો પછી નારાયણને મળવા કેમ પધારે છે? આ જુઓ,
આ એક જે આનંદનો વિષય છે. છાંદોગ્ય ઉપનિષદમાં આ વાત આવે છે કે પહેલાના સમયમાં જ્યારે એક પિતા પોતાના પુત્રને આશીર્વાદ આપતા ને ત્યારે આવા આશીર્વાદ આપતા કે અંગાદ અંગાદ અધિજાતોસી હૃદયાદ અધિજાયસે આત્મા વૈ પુત્ર નામાસી સજીવ શરદશતમ. એક પિતા પોતાના પુત્રને આશીર્વાદ આપે છે કે હે દીકરા, અંગાદ અંગાદ અધિજાતોસી, તારો જન્મ છે ને મારા એક એક અંગે અંગના રસમાંથી થયો છે. અંગાદ અંગાદ અધિજાતોસી હૃદયાદ અધિજાયસે, તું મારા હૃદય ખાલી અંગના રસોમાંથી, એટલું જ નહીં મારા એક એક અંગે અંગની અંદરથી તારું પ્રાગટ્ય થયું છે, અને વિશેષ કરીને મારા હૃદયના ભાવથી. એટલે હૃદયાદ અધિજાયસે, હૃદયમાં મને તને પ્રગટ કરવાની ઈચ્છા હતી. એક બાપને, દરેક બાપને ઈચ્છા હોય કે મને એક બેટો થાય, એક પુરુષને કે હું બાપ બનું ને મને એક દીકરો કે દીકરી, મને સંતાન થાય, તો એ વખતે મારું સંતાન આવું થાય, એનું હું આ નામ પાડું, એને હું આમ લાડ કરું, આ હૃદયનો ભાવના, અને એના માટે અંગે અંગની અંદરનો જે પ્રેમ છે એ બધો જે બાળકમાં પ્રગટ થાય છે. ત્યારે પિતા પુત્રને આશીર્વાદ આપે છે કે દીકરા, અંગાદ અંગાદ અધિજાતોસી હૃદયાદ અધિજાયસે, અને આત્મા વૈ, તું જ મારી આત્મા છે, તારામાં ને મારામાં કોઈ ભેદ નથી. એટલે ઘણી વખત આપણે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં બોલીએ ને કે ભાઈ આ જુનિયર અને આ સિનિયર, વ્યક્તિ એકનો એક. હે, આ જુનિયર શાસ્ત્રી ના સિનિયર શાસ્ત્રી, તો ભાઈ છે તો શાસ્ત્રી, પણ આ જુનિયર ને આ સિનિયર, એટલે વ્યક્તિ એકનો એક જ છે. એમ એની જ આત્મા એ પિતા કહે છે કે દીકરા, મેં તને આ રીતે પ્રગટ કર્યો છે, પણ આ રીતે પ્રગટ કર્યો હોય તો શું પિતાને પુત્રને મળવાની ચાહના ન હોય, અને પુત્રને પિતાને મળવાની ચાહના ના હોય? હોય જ, કેમ ન હોય? માની લો કે કોઈક પુરુષની પત્ની ગર્ભવતી છે અને બાળક આવવાનું છે, અને બહુ દૂર દેશમાં ક્યાંક બેઠેલો છે કોઈ કામ માટે, અને એને ખબર મળે છે કે તમારે બાળક થયું છે, તો એ પિતા કેટલો લાલાયિત હશે એના બાળકને જોવા માટે કે મારું બાળક. અને એ બાળક જ્યારે 2-5 વર્ષનો થઈ જાય ને એનો પિતા જો દૂર હોય, તો એ બાળક કેટલું લાલાયિત હશે કે મારા બાપુજી આવશે, મારો બાપ આવશે, મને એને મળવાની તમન્ના. આ જે પ્રેમ છે એ જ પ્રેમ અહીંયા શ્રી યમુનાજીમાં અને શ્રી કૃષ્ણમાં જોવા મળે કે શ્રી યમુનાજીને કૃષ્ણે જ ગોલોકધામમાંથી પોતાના લીલા મધ્યપાતી બનાવી અને લીલાની સહભાગીની બનાવીને આ ભૂતલ પર વ્રજધામમાં મોકલ્યા. અને એટલું જ નહીં, પાછા પોતે પણ પધાર્યા, લીલામાં સહભાગી બની, અને શ્રી યમુનાજી એ જ કૃષ્ણને હવે મારો પ્રભુ ક્યારે પધારે, મને તો મોકલી દીધા છે. આ બંને એકમેકનો પ્રેમ. શ્રી યમુનાજી એ સાચા પ્રેમ સ્વરૂપા છે, અને એટલે જ એ પ્રેમ સ્વરૂપા છે માટે જ એમની અંદર કોઈ પણ પ્રકારનો ગુણ મોજૂદ નથી, ન સત્વગુણ, ન રજોગુણ, ન તમોગુણ, અને માટે શ્રી યમુનાજી નિર્ગુણા છે. અને એમના યુથમાં જે કોઈ પણ આવે, એમના સંપર્કમાં જે કોઈ પણ આવે, એને પણ એ ગુણાતીત બનાવનાર છે. શ્રી યમુનાજી કૃપા કરી અને પોતે એને નિર્ગુણ બનાવી દે છે, અને માટે જ એ વ્યક્તિ, એ જીવાત્મા, એ પોતે શ્રી પ્રભુને પામી શકે છે. આવું શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. તો શ્રી યમુનાજીનું સ્વરૂપ આવું છે. બીજું, શ્રી યમુનાજી ને લોકો માં કહે છે, પણ માં એટલે અહીંયા કોઈ દેવીનું સ્વરૂપ નથી. ધ્યાન રાખજો, આ કોઈ શક્તિનું કોઈ રૂપ, જેમ નવદુર્ગા કે જે કંઈ પણ ષોડશ માતૃકા ઇત્યાદિ કોઈ દેવીઓના રૂપો છે, એવું આ કોઈ દેવીનું રૂપ છે એટલે માં નથી. પણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ બહુ સુંદર સમજાવે છે આમાં, કે શાસ્ત્રમાં બહુ સરસ એક વાત શ્રી યમુનાજી માટે કહેવામાં આવી, અને એ વાત કહેવામાં આવી છે પદ્મ પુરાણમાં કે શરણાગત સંત્રાણ નિપુણા સગુણા ગુણા. પ્રયાગ મહાત્મ્યની અંદર શ્રી યમુનાજીના આ વસ્તુને સમજાવવામાં આવી છે કે જેમ કોઈ વ્યક્તિ શરણમાં આવી જાય છે જ્યારે શ્રી યમુનાજીની, અને શ્રી યમુનાજીનું સર્વભાવેન સેવન કરે છે, સ્વાર્થ બુદ્ધિથી નહીં. ધ્યાન રાખજો, આ બે વાત ખાસ નોંધજો. સ્વાર્થ બુદ્ધિથી, ભાઈ મારા લગ્ન નથી થતા, લાવ યમનાષ્ટક કરું, લાવ મેં બહુ પાપ કર્યા છે, યમુનાજીમાં સ્નાન કરી આવું, આવી સ્વાર્થ બુદ્ધિથી નહીં, કોઈ પણ પ્રકારની સ્વાર્થ બુદ્ધિથી નહીં. પણ જે શરણાગત બની ગયો કે હે શ્રી યમુના, મને આપના સિવાય કોઈ બીજું શ્રેષ્ઠ શરણ દેખાતું નથી. કેમ? કેમ કે હું જાણી ચૂક્યો છું અત્યાર સુધીમાં, આપ લોકો પણ જાણી ચૂક્યા છો, જાણું છું
કે શ્રી યમુના એ જ કૃષ્ણ છે, કૃષ્ણનું જ બીજું દ્રવીભૂત વાત્સલ્યપૂર્ણ સ્વરૂપ. એને વધારે પુષ્ટ અહીંયા શ્રી આચાર્ય ચરણ કરી રહ્યા છે કે યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. હે શ્રી યમુના, તમારું ચરિત્ર બહુ અદ્ભુત છે, અતિ અદ્ભુત છે. કેમ કે તમારું જે પયપાન કરે છે, ભવતી તે પયપાનતઃ, તમારું જે કોઈ પયપાન કરે, પયપાન એટલે જેમ એક બાળક માતાનું દૂધ પીવે એમ કોઈ, અને બાળક માતાનું દૂધ પીવે એટલે બાળકને જ્યારે ભૂખ લાગે ને ત્યારે બોલે નહીં મને ભૂખ લાગી છે, એમ માતાનું દૂધ પીવે ને એ અર્થને પણ પહેલા સમજજો કે બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે બોલી શકતું નથી, એની પાસે જબાન નથી, વાચા નથી. એમ જબાન તો ભગવાને આપી હોય પણ એ બોલી શકતો નથી કે મને ભૂખ લાગી છે, કે મને રોટલી આપો, કે મને દાળ આપો, કે મને ભાત આપો, કે મને દૂધ આપો. ના, એટલું જ નહીં, એ ત્યાંથી હલતો પણ નથી, ખાટલામાં પડ્યો હોય તો પડે પડે રડતો હોય છે. તો એનું જે એ રડવું છે માને બોલાવવું છે એને, અને એ ભૂખ લાગે એટલે માત્ર રડે જ છે. અને ઘણી વખત તો વગર રડે માં આપતી હોય છે, પણ એ રડે છે તે શા માટે રડે છે ખબર છે? એને ખબર છે કે હું અહીંયા રડ્યો નથી ને મારી માં આવી નથી. એને માતા પર ભરોસો છે. આ વાતને ધ્યાન રાખજો. જે દિવસે કોઈ બાળક અડધો કલાક રડે ને માં ન આવે પછી શું થાય તમે તમારા ઘરમાં જ જોયું હશે, ન જોયું તો હવે જોજો. કોઈ બાળક પડી જાય ને, એક્સપેરિમેન્ટ કરજો, તમને એક્સપેરિમેન્ટ બતાવો. કોઈ બાળક પડી જાય, રમતા રમતા પડી જાય, જે બોલી શકતું હોય એવું બાળક પણ પડી જાય ને અને રડે, અને તમને ખબર હોય કે પડ્યું છે ને રડે છે, પણ તમારે ધ્યાન નહીં આપવું, તમારે તમારા કામમાં મસ્ત રહેવું, આમ બીજી બાજુ ધ્યાન રાખીને તમે જોજો એ રડતું બંધ થઈને ઊભું થઈને તમારી પાસે આવશે. તમે પછી કહેશો શું થયું બેટા, વાગ્યું, પાછું રડવા માંડશે. એને એ રડે છે એટલા જ માટે કે એને વિશ્વાસ છે કે મારી પાસે મારી માં આવશે ને મને પંપાળશે. આ ભરોસો રુદન કરાવે છે, સમજો. એના રુદનથી માં આવતી નથી, એને ભરોસો છે એટલે રડે છે, અને માં એના ભરોસાને ધ્યાનમાં લઈને આવે છે. કેમ કે માને એમ છે કે આ મારે શરણમાં, આ કાંઈ કરી શકે, એની પાસે કોઈ સાધન નથી, એ પગથી ચાલી શકતો નથી, પગ છે બાળકને પણ ચાલી શકતો નથી, જબાન છે પણ બોલી શકતો નથી, પોતાના હાથ છે પણ હાથેથી ખાઈ શકતો નથી. એટલે માં જાણે છે કે બાળક મારી શરણમાં, એટલે મારા પર ડિપેન્ડ છે, અને એટલે એની કરુણા, એનું વાત્સલ્ય એને સ્તનપાન કરાવે છે. એવી જ રીતે જે દિવસે આપણને પણ એમ ભરોસો થઈ જાય કે મારી માં જેવી યમુના છે, મારી માં જ છે, એટલે માતૃ વાત્સલ્ય, કોઈ દેવી નહીં. આ નોંધજો મગજમાં, કોઈ દેવી નહીં હો, મારી માં જ છે આ. અને જેમ એક નાનું બાળક ડિપેન્ડ છે માં પર, એમ મારી પાસે હે માં કોઈ સાધન નથી કે હું તને પામી શકું. મારી પાસે એવી કોઈ સામર્થ્ય કે શક્તિ નથી કે હું તારી પાસે આવી શકું. મારી એવી કેપેસિટી નથી કે હું ભગવાનને મેળવી શકું. અને એટલા જ માટે હું તારી શરણમાં છું. આમ સર્વભાવેન, સર્વ સાધન રહિત થઈ કોઈ વ્યક્તિ જ્યારે શ્રી યમુનાજીના શરણમાં આવી જાય છે ત્યારે પદ્મપુરાણ કહે છે શરણાગત સંત્રાણ નિપુણા સગુણા ગુણ. પછી એ કોઈ પણ વ્યક્તિ હોય એનું એ સંત્રાણ, રક્ષણ કરે છે, જેમ એક માં રક્ષા કરે. પોતાના આંચળમાં છુપાવી લે બાળકને, અને એની દરેક પ્રકારે રક્ષા કરે ને પોષણ કરે, એમ શ્રી યમુનાજી પોષણ કરે છે. અને એવું પોષણ કરે છે, શેનું પોષણ કરે છે? ભક્તિનું. કેમ કે ભક્તિની અધિકારીણી, અધિકાર આપનારી આ અધિષ્ઠાત્રી દેવી એવી અમારી શ્રી યમુના છે ને, પ્રેમની રસાત્મક સ્વરૂપિણી અમારી શ્રી યમુના છે. અને એટલે એ શ્રી યમુનાજી શું કરે છે તો કે શ્રી યમુનાજી એની અંદર કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ભરે છે. અને કૃષ્ણનો જ્યાં પ્રેમ આવે છે એટલે યમરાજનો ડર ચાલ્યો જાય છે. અને એટલે અહીંયા કહ્યું કે યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી, એટલે યમરાજ પણ એનાથી દૂર ચાલ્યા જાય. કેમ કે એક વસ્તુ નોંધી લો આપણે મગજમાં કે તમે જેનાથી ડરતા હો ને એ વ્યક્તિ તમને વારે વારે ડરાવે. જે દિવસે તમારા મનમાંથી ડર નીકળી ગયો પછી એને ડરાવવાનો કોઈ અર્થ જ રહેતો નથી. તમને કોઈ ગલી પેટમાં આંગળી નાખીને ગુદગુદી ત્યારે જ કરે જ્યારે તમને ગુદગુદી થતી હોય. કોઈ 5 વાર આંગળી નાખે પેટમાં ને ગુદગુદી ના થાય પછી આંગળી કરે કે જવા દે ને યાર, આપણે બીજાને કરીએ. એમ યમરાજ પણ તમારી પાસે આવતા પછી ડરે છે. કેમ કે તમને ડર લાગતો નથી, તમારી પાસે એ પરબ્રહ્મ પરમાત્માનો પ્રેમ આવી ગયો છે તમારા હૃદયમાં, મનમાં, વાણીમાં, વિચારોમાં, બુદ્ધિમાં, આંખોમાં.
અને જીવનમાં કે હવે એ પ્રેમ પરબ્રહ્મ તમારી સાથે પ્રેમ રૂપે મોજૂદ છે. એટલે યમરાજ હવે ડરે છે કે હવે આની પાસે મારથી જવાય નહીં. હું જેનો એમ્પ્લોયર છું એનો તો આ ખાસમ ખાસ છે ભાઈ, સમજો. આ રીતે પણ શ્રી યમુનાજીનું સેવન કર્યા પછી જ્યારે શ્રી યમુનાજી કૃષ્ણનો પ્રેમ સંપાદન કરાવી દે અને પછી પણ જો તમે કૃષ્ણને પ્રેમ ન કરો તો યમરાજ કહેતો તો પાછો હું આવીને ઉભો રહીશ, એવું યાદ રાખજો એમ. એટલે સ્વાર્થ બુદ્ધિથી જો કરશો તો આ ફળ નથી, આ નિસ્વાર્થ બુદ્ધિનું ફળ છે. પણ માં તો માં છે ને, એટલે એ તો રક્ષા કરે જ છે, યમરાજથી પણ તમારી રક્ષા કરે છે. કઈ રીતે? કે તમને પ્રેમ આપે છે કે લે આ પ્રેમ પકડ. જેમ ઘરમાં પણ માં શું કરે, તમારો નાનો બાબો હોય ને એ ડરતો હોય કોઈ વસ્તુથી, માની લો બિલાડીથી ડરતો હોય, કે બિલી આવી આવું એવી રીતે ડરતો હોય, તો માં શું કે બેટા ડરવાનું નહીં, મમ્મી છે ને લે આ લાકડી પકડ ને આત્તી કરી આવ. પછી નાનો છોકરો શું કરે? અતિ લાકડી કરી આવે ને બિલ્લી ભાગી જાય. પણ હવે તમે તમારા બાળકને લાકડી આપો અતિ કરવા અને પેલો કે ના ના આ લાકડી ખાઈ જશે બિલાડી. હવે આવો ડરપોક હોય તો માં કે હવે હું શું કરું, બધું કામ છોડીને તારી પાસે કઈથી આવું? શ્રી યમુનાજીએ તમને કૃષ્ણના પ્રેમ રૂપી મહાન લાકડી આપી દીધી કે જાઓ યમરાજને બગાડો. પણ જો આપણે એ પ્રેમ રૂપી લાકડીને ટેકે શ્રી કૃષ્ણના ભક્તિના શિખરને ન પામીએ તો પછી શ્રી યમુનાજી પણ કે હું શું કરું? સમજી લેજો વાતને. એટલા માટે શ્રી યમુનાજીને સ્વાર્થ બુદ્ધિથી ભજનારાઓની અહીંયા વાત નથી. શ્રી મહાપ્રભુજી આ વાત નહીં સમજાવી. પણ છતાંય જો તમે શરણાગત થયા, અને શરણાગત માણસ થાય ને ત્યારે સ્વાર્થ ન હોય, શરણમાં જો ઓબે થઈ જવું, ઓબે થવું એટલે એના બની જવું, એના બનવામાં કોઈ સ્વાર્થ નથી, ત્યારે શ્રી યમુનાજી આવી કૃપા કરતા હોય છે. અને આવી કૃપા કરે એટલું જ નહીં, એક બહુ સુંદર બીજી કૃપા કરે છે જેને શ્રી મહાપ્રભુજીએ અને શ્રી દ્વારકેશજીએ, શ્રી હરિરાયજી ઇત્યાદિએ પોતાની ટીકા ગ્રંથોમાં સમજાવ્યા કે જેમ નદી સાગરને મળે, એક નદી સાગરને મળતી હોય તો એ નદીમાં પડેલું તણખલું, એ નદીમાં રહેલા કાંકરા, શંખ, છીપલા પણ ધીરે ધીરે નદીની સાથે સાથે વહેતા વહેતા ક્યાં ચાલ્યા જાય? સાગરમાં. ભલે એ તણખલાની એટલી હેસિયત ના હોય સાગર સુધી પહોંચવાની, છતાંય નદીના સંગથી એ ત્યાં પહોંચી જાય. એમ જે લોકો શ્રી યમુનાજીના ચરણનું શરણ સ્વીકારી લે છે, એમના શરણમાં એ શ્રી યમુનાજીના શરણમાં આવવાથી શ્રી યમુનાજીની સાથે સાથે કૃષ્ણના ચરણ સુધી પહોંચી જાય છે. અને એવા વ્યક્તિઓનો અંદર રહેલો કામ કે જે સાધન નથી, કામ એ ભગવાનની પ્રાપ્તિનું સાધન નથી, પણ જો શ્રી યમુનાજીનો સંગ કર્યો હોય ને તો એ લૌકિક કામને પરિવર્તિત કરી અસાધનમ કામરૂપમ, એ કામરૂપી અસાધનને પણ સાધન બનાવી ભક્તિ અને ભગવાનની પ્રાપ્તિ કરાવે, જેવી ગોપીજનોને કરાવી ચીરરણ લીલાના પ્રસંગમાં. એ લોકોને કામ હતો ને કે ભગવાન અમારા સ્વામી, અમારા પતિ બને, અને ગોપ્ય, અને એટલે તો ભાગવતજીમાં કહેવાયું ગોપ્ય કામાદ, એ કામ દ્વારા અલૌકિક કામની પ્રાપ્તિ કરાવી. ભગવાનને શ્રી યમુનાજીએ પોતાના કિનારે બોલાવી અને ગોપીજનોને ભગવત પ્રાપ્તિ કરાવી. આવી શ્રી યમુના છે. અને એટલે જ એને માં કહેવાય છે, કેમ કે માં જેવું વાત્સલ્ય છે. એ આપણા દોષોને જોતી નથી કે આપણી અંદર કામ છે, ક્રોધ છે, શું છે, પણ તમે જો એને ઓબે થઈ ગયા ને તો આ બધું પરિવર્તિત કરશે. પણ તમે કામની પૂર્તિ માટે જો શ્રી યમુનાજી પાસે ગયા, શ્રી યમુનાજી કે આ વાત ખોટી, કામ લઈને આવી જા, એ કામને પરિવર્તિત હું કરી દઈશ. આવી માતૃ સ્વરૂપા છે. અને એટલા જ માટે એના પયપાન થાય છે. પણ આપણે એવું માનીએ છીએ કે સ્નાન કરવાથી યમરાજના, એટલે ઘણા લોકો ખાસ કરીને કે ચાલો યમુનાજીમાં સ્નાન કરી આવીએ. કયા દિવસે? ભયભીતના દિવસે, બરાબર? યમયાતના નાતા શ્રી યમુનાજી છે, તું યમુનાજી એમ કહેવા માંગે છે કે એનો મતલબ કે તું યમરાજથી ડરીને મારી પાસે નાવા આવ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ એ ભક્તિ દેનારી, ભક્તિનો અધિકાર આપનારી અધિષ્ઠાતૃ સ્વરૂપા તરીકે માનવામાં આવ્યો છે. અને માટે શ્રી ગોપીનાથ પ્રભુચરણ, શ્રી મહાપ્રભુજીના પ્રથમલાલજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ, આ બંને જે આપણા સંપ્રદાયની સેવા પ્રણાલીમાં વપરાતા જે શ્લોકો, સેવા શ્લોકા નામનો જે ગ્રંથ તૈયાર કર્યો, એમાં આ વાત લખી છે કે જ્યારે તમે સ્નાન કરવા જાઓ સેવા માટે, ત્યારે શ્રી યમુનાજીને યાદ કરવા. જેમ મર્યાદા માર્ગીય લોકો ગંગે જમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ, અમને પવિત્ર કરે, એવું બોલે ને, એમ વૈષ્ણવે શું કહેવું? તો એના માટે
શ્રી યમુનાજીને આપણે બોલાવાના જળમાં, તો શા માટે? ત્યારે છેલ્લી લાઈનમાં, એ શ્લોકની છેલ્લી લાઈનમાં બહુ સરસ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે સેવાયૈ સ્નાતુમિચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. સેવાયૈ, હું સેવા માટે, ચતુર્થી વિભક્તિ એકવચન, સેવા માટે સ્નાન કરવા જાઉં છું. અને સેવાનો ને ભક્તિનો અધિકાર શ્રી યમુનાજી તમારા વગર કોઈ ન આપે, અને માટે આ જળમાં પધારો. અને શ્રી યમુનાજીના સેવા માટે જો જવું હોય, પ્રભુની સન્મુખ જવું હોય, પ્રભુના સેવા ને ભક્તિ માટે તનુનવત્વ જો જોઈતું હોય, તો જ શ્રી યમુનાજીમાં સ્નાન કરવું, યમરાજથી ડરીને નહીં. કેમ કે શ્રી યમુનાજી કહે છે ડરપોકોનું પ્રેમમાં કાંઈ કામ જ નથી. કેમ કે ભક્તિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેજો નામ જો. માથું પહેલા મૂકવું પડશે. અને માટે જ શ્રી યમુનાજી કહે છે કે આવી ડરીને સ્નાન ન કરો. બાકી તો પયપાન કરશો તોય બેડો પાર છે, પણ સ્નાન તો આપણે તનુનવત્વ, એવું શરીર કે જે ભક્તિની પ્રાપ્તિ કરાવનારું બને, જે ભક્તિમાં આપણને સહયોગ દેનારું બને, એવા તનુનવત્વની પ્રાપ્તિ, પવિત્ર ભક્તિમય દેહની પ્રાપ્તિ માટે સ્નાન છે. એટલે સ્નાન અને પાનનો પણ આ એક મહિમા છે. શ્રી યમુનાજીનું આવું સ્વરૂપ છે. એટલું જ નહીં, સ્નાન કરનારને શ્રી યમુનાજી ગમે તેવો દોષિત હોય છે તો પણ એને, એ પાપિષ્ટને પણ શ્રી યમુનાજી શુદ્ધ કરી અને શ્રી ઠાકોરજીની સેવાના વિચાર વાળો બનાવી દે છે. પયપાનથી એના અંદર પ્રેમ પ્રકટ કરી ડર વગરનો બનાવી દે છે. આવા શ્રી યમુનાજી, કેમ કે પોતે કેવા છે? રસોય પરમાધાર સચ્ચિદાનંદ લક્ષણ. હમણાં જ આપણે જોઈ ગયા કે જે રસરૂપ પરમાત્મા છે એ જ શ્રી યમુના છે. એમાં ને એમાં તેહી યહી યહી તે કછું ન સંદેહ. આ બેમાં કોઈ અંતર નથી. એટલે કૃષ્ણ એ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ અને શ્રી યમુના એ દ્રવીભૂત સ્વરૂપ. એટલે કૃષ્ણ એટલે પિતા અને શ્રી યમુના એટલે માં. પણ આ અર્થમાં એમ નહીં સમજતા કે આ બેના લગ્ન થઈ ગયા એટલે મા બાપ છે, એ રીતે અર્થમાં મા બાપ નથી, અને શ્રી યમુના દેવી પણ નથી. આ રીતે દેવી બનીને પણ એમને ભજવા નહીં, દેવી. અને એટલા જ માટે તમે લોકો કદાચ વૈષ્ણવો, આપને ખ્યાલ તો હશે જ કે આપ ક્યારે વ્રજમાં ગયા હશો, મથુરાના વિશ્રામ ઘાટ ઉપર કે શ્રીમદ ગોકુલની અંદર ઠકરાણી ઘાટ પર તમે યમુનાજીનું પૂજન કર્યું હશે. ત્યારે શ્રી યમુનાજીના પૂજનમાં ત્યાંના તમારા જે ગૌર, પંડિત, પૂજારી, ચોબા, ચતુર્વેદી જે હોય તે લોકો, વ્રજવાસીઓ તમને શું કરાવે છે? તમે કોઈ દિવસ ઓબ્ઝર્વ કર્યું છે? એ લોકો પહેલા કંકુથી તિલક બનાવે છે, બનાવે છે ને, પછી બાજુમાં સાથીઓ સ્વસ્તિક દોરે છે. બરાબર? કેમ તિલક અને સ્વસ્તિક બે કર્યા? કેમ કે તિલક એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે અને સ્વસ્તિક શ્રી યમુનાજીની ભાવનાથી કરવામાં આવ્યું છે. એટલે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજીને અલગ દેવી તરીકે માન્યા નથી, અને માટે દેવી તરીકે એકલું પૂજન નથી, પણ કૃષ્ણનું જ બીજું અંગ, કૃષ્ણની સ્વામીની તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા. અને તુર્ય પ્રિયા એટલે નિર્ગુણા પ્રિયા, જેની આ ગુણોથી પરે છે અને ગુણાતીત કરનારી એવી એ પ્રિયા. ચતુર્થાવસ્થામાં સ્થિત પ્રિયા. ચતુર્થાવસ્થા એટલે ચોથા નંબરની નહીં, ચતુર્થાવસ્થા. તુર્ય એટલે આમ તો શ્રેષ્ઠ થાય, તુર્ય એટલે ઘણી બધી વાતો થાય સંસ્કૃતમાં. એ પ્રિયા, પ્રિય વગર કેમ રહી શકે? અને આપણે એટલે જ પદોમાં ગાયું કે પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે. પ્રિયના સંગમાં જ રહે છે ને, એટલે એકલી યમુનાને દેવી તરીકે પૂજવામાં આપણા ત્યાં આવતી નથી, અને માટે તિલક અને સ્વસ્તિક કરવામાં આવે છે. કેમ કે કૃષ્ણ વગરનું આપણા ત્યાં કાંઈ પણ નથી, અને માટે જ કૃષ્ણ સહિત શ્રી યમુનાજીનું આપણા ત્યાં સ્થાન છે. કેમ કે બંનેમાં કોઈ અંતર નથી, અને માટે જ બંનેનું એક સાથે પૂજન કરવામાં આવે છે. એ આપણને સમજણ આવે માટે, આપણે એને ભૂલથી દેવી કે શક્તિ ન માનવા લાગી જઈએ, માટે આ ભાવથી પૂજન ઇત્યાદિનો પ્રકાર છે. અને એવી રીતે પૂજન કર્યા પછી જ્યારે આપણે આચમન કરીએ છીએ ત્યારે શ્રી પ્રભુ આપણને ત્યાં નિત્ય લીલાના દર્શનની આપણને ઝાંખી પણ કરાવે છે, અને શ્રી યમુનાજી એ કરાવી અને આપણી અંદર ભાવની વૃદ્ધિ કરે છે. આવું શ્રી યમુનાજીનું ભક્તિની મહારાણીનું પ્રેમનું દ્રવીભૂત રસાત્માનું સ્વરૂપ છે, જેને આપણે સંક્ષેપમાં કંઈક સમજ્યા છીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.